આજકાલ સોશિયલ મીડિયામાં તમે એક વસ્તુ ચોક્કસથી જોતા હશો અને એ છે આનંદ અંબાણી જામનગરથી દ્વારકા ચાલીને જઈ રહ્યા છે. તમને પ્રશ્ન પણ થયો હશે કે આ માણસ પાસે કેટલા રૂપિયા છે, અબજોની સંપત્તિઓ છે, મોંઘીદાર ગાડીઓ છે, લક્ઝરિયસ લાઈફ છે, છતાં પણ કેમ આ માણસ જામનગરથી દ્વારકા ચાલીને જઈ રહ્યા છે? હવે એની પાછળનું જે કારણ છે ને એ સમજવા જેવું પણ છે અને જીવનમાં ઉતારવા જેવું પણ છે. શું છે આની પાછળનું કારણ જાણીશું આજના ખાસ વિડીયોમાં. નમસ્કાર એન્ડ વેલકમ બેક ફોક્સ વીટીવી ડિજિટલ ઉપર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું આપનો દોસ્ત કરણ ચરોતરા. અનંત અંબાણીનું જીવન સામાન્ય રીતે બીજા બધા લોકો કરતાં અલગ રહ્યું છે. બાળપણમાં ઘણા બધા રોગો, આની સાથે સાથે વધેલું વજન અને મીડિયા ટ્રોલિંગ એમની સાથે પહેલેથી જ ચાલતી આવેલી છે. પરંતુ આ બધાથી ઉઠીને તેઓ હંમેશા ફિટનેસ ઉપર પોતાનું ધ્યાન પણ કેન્દ્રિત કરતા હોય છે. આજે તેઓ માત્ર રીચ વ્યક્તિ જ નથી પણ આધ્યાત્મિક જીવન તરફ પણ વળેલા છે. અને જે લોકો નથી ખબર એ લોકોને ચોક્કસથી કહી દઉં કે અનંત અંબાણીનો આટલો બધો વજન વધારે કેમ છે. હવે એવું નથી કે એમને ફાસ્ટ ફૂડ ખાવાનો બહુ શોખીન છે એટલા માટે થઈને એમનો આ વજન વધેલો છે. એમને એક રોગ છે જેને દમનો રોગ કહેવાય છે. સામાન્ય રીતે સામાન્ય ભાષામાં આપણે અસ્થમા પણ કહીએ છીએ. હવે અસ્થમામાં જ્યારે કોઈ માણસ આવે છે એટલે કે અસ્થમાનો રોગ એમને લાગે છે ત્યારે એમને ઘણી બધી દવાઓ આપવામાં આવતી હોય છે. એ દવાના રિએક્શનના પ્રભાવે જ કોઈ પણ વ્યક્તિનો, કોઈ પણ માણસનો વજન વધી જતો હોય છે. એ જ કારણ છે અનંત અંબાણીનો વજન વધેલો છે. હવે આપણે આવીએ મેઇન મુદ્દા ઉપર કે અનંત અંબાણી શા માટે થઈને જામનગરથી દ્વારકા ચાલીને જઈ રહ્યા છે. તો એક સીધો સાદો જવાબ એ છે કે 10 એપ્રિલે એમનો જન્મદિવસ છે. હવે એમનો જન્મદિવસ હોવાને કારણે જ તેઓ દ્વારકાધીશના મંદિરે દર્શન કરવા માટે જઈ રહ્યા છે. 29 માર્ચ 2025ના દિવસે સવારે તેઓ ચાલવાની શરૂઆત કરે છે અને રોજે લગભગ 15 કિલોમીટરનું અંતર કાપે છે અને આમ જોવા જઈએ તો લગભગ 15 કલાક રોજે ચાલી રહ્યા છે. હવે આમ જોવા જઈએ તો જામનગરથી દ્વારકા લગભગ આપણે બધાને ખબર છે 140 થી 150 કિલોમીટરની આસપાસ થાય છે. એટલે કે અનંત અંબાણી 150 કિલોમીટર ચાલવાના છે. પરંતુ જ્યારે તેઓ જામનગરથી ચાલવા માટે નીકળ્યા ને એટલે ઘણા બધા લોકો એને ટ્રોલ કરવા લાગ્યા. કારણ કે એમની સાથે ઘણા બધા માણસો પણ હતા અને તેઓ એમ પણ કહી રહ્યા હતા કે અનંત અંબાણીને શા માટે આટલા બધા માણસોને લઈ જવાની જરૂર પડે છે, સિક્યુરિટી આટલી બધી શા માટે? હવે જો ભક્તિ દેખાડવી છે તો ચાલીને એકલા જતા રહો, તો એવું શક્ય છે નહીં. તેઓ કોઈ પણ પ્રકારનો દેખાવ નથી કરી રહ્યા. સરકાર તરફથી જ એમને Z+ સિક્યોરિટી મળેલી છે. 2023માં સુપ્રીમ કોર્ટે આદેશ કર્યો હતો કે અનંત પરિવારના દરેક સભ્યને Z+ સિક્યોરિટી મળવી જોઈએ. જોકે આ બધાથી વિશેષ તમને વાત કહું ને તો Z+ની સિક્યોરિટીનો જેટલો પણ ખર્ચ છે ને એ અંબાણી પરિવાર પોતે જ ઉઠાવે છે. આ સાથે અંબાણીનો પરિવાર જે છે એ ધ રિચેસ્ટ પરિવારમાંથી આવે છે અને સાથે સાથે દુનિયામાં એનો ડંકો પણ વાગે છે. એટલે સુરક્ષાની દ્રષ્ટિએ પણ જોઈએ ને તો એમને આ પ્રકારની સુરક્ષા મળતી હોય છે અને મળવી પણ જોઈએ. પરંતુ આ બધાથી હટીને એક સામાન્ય માણસ તરીકે વિચારીએ આપણે. સામાન્ય માણસ શું કરે? પોતાનો જન્મદિવસ હોય તો પોતાના મિત્રો સાથે બહાર જઈએ, ખાય, જમે, રેસ્ટોરન્ટમાં જઈ, પાર્ટીઝ કરે અને ઘણા બધા લોકો દારૂ પણ પીતા હોય છે. પરંતુ અનંત અંબાણી એવું નથી કરેલું. અનંત અંબાણી શું કર્યું? ભક્તિ કરવાનું વિચાર્યું. આ જ ફરક છે ઘણી બધી વખત એક સફળ માણસ અને એક અસફળ માણસ વચ્ચે. યાત્રા દરમિયાન ઘણા બધા વિડીયોઝ પણ આપણી સામે આવ્યા કે જેમાં અનંત અંબાણીનો જીવ દયા પ્રેમ પણ દેખાયો. અનંત અંબાણી જ્યારે ચાલી રહ્યા હતા આ દરમિયાન જ એક એવા દ્રશ્યો સામે આવ્યા કે જે સૌને ચોંકાવી દીધા. એક મરઘા લઈ જતી ગાડી એને અનંત અંબાણી ઊભા રાખ્યા અને જેટલા પણ મરઘા હતા ને એની બમણી કિંમત ચૂકવીને એને પોતાની સાથે લઈ ગયા. અને અનંત અંબાણી હવે તેનો ઉછેર અને બધું જ પાલન પોષણનું કામ કરશે. આ સાથે હજુ એક વિડીયો સામે આવ્યો હતો કે જેમાં અનંત અંબાણી એક નાના બાળકને રમાડી રહ્યા હતા. જો કે આ બધું જ એના માતા જોતા એક ભાવ વિભોર દ્રશ્ય પણ સામે આવ્યા હતા અને આશીર્વાદ સ્વરૂપે એ માતાએ અનંત અંબાણીને 100 રૂપિયા પણ આપ્યા હતા. આમ જોવા જઈએ તો લગભગ આવતીકાલે અનંત અંબાણી દ્વારકા પણ પહોંચી જશે. જ્યારે તેઓ દ્વારકા પહોંચે ત્યારે અનંત અંબાણી પ્રથમ વખત દ્વારકાધીશ જગત મંદિર પરિસર નજીક આવેલા ગોમતી ઘાટના પવિત્ર જળના ચરણ સ્પર્શ કરીને દેહ શુદ્ધિ કર્યા બાદ માતા ગોમતીજીનું પૂજન કરી દ્વારકાધીશ મંદિરે જશે અને દ્વારકાધીશ મંદિરે ગયા પછી ત્યાં પૂજા પણ કરશે. ઇન શોર્ટ, અનંત અંબાણી આજે જામનગરથી દ્વારકા એટલા માટે નથી જઈ રહ્યા માત્ર કારણ કે એમનો બર્થડે છે. પરંતુ એની સાથે સાથે ઘણી બધી બીજી વસ્તુઓ પણ છે કે જે સામાન્ય માણસે શીખવા જેવી પણ છે. ત્યારે આ બાબતે તમે કઈ રીતના જોઈ રહ્યા છો અમને જરાક કોમેન્ટ કરીને ચોક્કસથી કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો તથા આ જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે વીટીવી ડિજિટલ સાથે જોડાયેલા રહેજો.